તો નવસારીના બોરિયાજ ટોલ બૂથ પર વાહનો પરના ટોલ ટેક્સમાં વધારો કરાયો છે। રવિવાર રાત્રિથી જ આ ટોલ ટેક્સ વધારાનો અમલ કરવાની નોટિસ જાહેર કરી દેવાઈ, એટલે કે હવે કાર સહિતના વાહનોના 65ના 115 રૂપિયા વસૂલાઈ રહ્યા છે। હવે ટોલ ટેક્સ વધુ ચૂકવવા પડતા હોવાના કારણે પ્રવાસ પણ મોંઘો બનશે। તો આ તરફ વડોદરાથી ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર પણ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। કાર, મિની બસ, પેસેન્જર વાહનોના ટોલની સાથે જ કોમર્શિયલ ટેક્સમાં પણ ધરખમ વધારો કરાયો છે, જેમાં કારનો જૂનો ટોલ ટેક્સ 105થી વધારી 155 રૂપિયા કરી દેવાયો। ફાસ્ટેગ વગરની કારનો ટોલ ટેક્સ 155થી વધારી 310 રૂપિયા કરાયો છે। અને બીજી તરફ મિની બસ, મિની ટેમ્પોના ભાવ વધારી 180થી 245 રૂપિયા કરી દેવાયા, જ્યારે ફાસ્ટેગ વગરની મિની બસ, મિની ટેમ્પોના ટોલ ટેક્સ 270 રૂપિયાથી વધારી 490 રૂપિયા કરી દેવાયા છે। આ સાથોસાથ ટ્રક બસનો ટોલ ટેક્સ જે 360 રૂપિયા હતો તેનાથી વધારી 515 રૂપિયા થયો છે। ફાસ્ટેગ વગરની ટ્રક અને બસનો ટોલ ટેક્સ 500 રૂપિયાથી 540 રૂપિયાથી વધારી અને 1030 રૂપિયા સુધી કરી દેવાયો છે। અને એ જ રીતે 2XL, 3XL સુધીના કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં પણ ધરખમ ભાવ વધારો થયો છે। રાતોરાત ટોલ ટેક્સમાં ભાવ વધારો થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો અને જૂનો ટોલ ટેક્સ યથાવત રાખવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।